તો જો આજની મોર્નિંગ છે ને આપણે કુંભલગઢ એટલે ટ્રીટ રિસોર્ટમાંથી ચાલુ થાય છે. ચારેય બાજુ જો ડુંગરા છે, જો ડુંગરા અને ગ્રીનરી, થોડોક પવન છે આજે કા. વેરી ગુડ મોર્નિંગ. very good morning. હાવ યુ ફીલિંગ રાઈટ નાઉ? Better and most. બેટર તો સમજાવ. વોટ અબાઉટ મસ્ટ? મસ્ત એમ ઓકે મસ્ત. મસ્ત. તો એવું છે, હવે અમારે જો બ્રેકફાસ્ટ કરવા જવાનો છે. અને કેટલા વાગ્યા છે સવારના? 8:30. તો 8:30 વાગી ગયા છે. અને જો મસ્ત અમારો રિસોર્ટ છે, જો આવી રીતના છે ને. બાકી જો, અને આ અમારો રૂમ છે. પછી મેં તમને રૂમ ટોર આપીશું. અને મારો ઓલ પણ એક કાચ છે, તો મારો એમાં જો દેખાય છે. યસ, જો દેખાવ એવું છે. તો કાંઈ નહીં, ચાલો બ્રેકફાસ્ટ કરવા માટે જઈશું. અને આનો જે એરિયા છે એ તમને બતાવશું કેવો છે ને એમ. કાલ તમારી તબિયત એટલે હાવ બગડી ગઈ. પહેલી વાર અમે સફર કરી અને એટલી વાર વોમિટિંગ થયું એમ. બોલો, રિટર્નમાં નહીં થાય ને પાછું? રિટર્નમાં તો દવા જ લઈ લેવાની છે. આ વખતે રિસ્ક નથી લેવું. એટલે એવું છે. નકર કોઈ દિવસે મને કોઈ કંઈ થતું નથી, પણ મને લાગે છે તડકો જેવો છે ને એટલે એમ કદાચ એવું હશે. ફ્રેશ હવા નથી લાગતી. ઘરેથી બેઠા તો ઠેઠ સુધી એસીમાં બેઠા આવ્યા. એવું નથી. આપણે 2-3 વાર બહાર નીકળ્યા કે નહીં જમવા માટેથી, ત્યાં કેવી લૂ લાગી ગઈ, ત્યાંની ગરમી લાગી ગઈ. આમે તો છોકરાઓ તો કોને ખબર ભગવાન શેના બનાવતા હોય, પથ્થરના બનાવતા હોય કે ભગવાન જાણે છોકરીને કેવી સોફ્ટ બનાવે. એટલે એટલું તો રહે જ. યસ, અને પથ્થર મારે ને તો લોહી ન નીકળે એવું છે. અને જો મસ્ત ગુલાબી કલરના ફૂલ છે, જો ઉજળ થોડુંક લાગે. બોલ એટલું બધું લીલું ન લાગે, કેમ કે ઉનાળો છે કે નહીં. અને સામે એક સ્વિમિંગ પુલ છે, તો બધો એરિયા તમને બતાવશું. સામે જ ભાઈ અમારા ઉઠી ગયા, ઋષિવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હાલો ફટાફટ નાઈ કર લે. તો જો સંદીપ જાગી. ગુડ મોર્નિંગ. એ અવાય સંભળાય, હું બોલું સંભળાય છે ને એમ. તો ચાલો, 2 માળિયા મકાન છે અહીંયા, એક રૂમ. આવી રીતના મકાન હોવું જોઈએ. અહીંયા આપણું મકાન બરોબર, અને અહીંયા ગાર્ડન આવી રીતના. આપણે કાલે રૂમ ની ખાલી વાત થતી, અહીંયા આખું મકાન આવી ગયું. ગાર્ડન આવી રીતના બનાવાય એમ. આવી રીતે રૂમ આપણું મકાન હોય ને, એ રીતના ગાર્ડન હોય એમ. મસ્ત લાગે. કાંઈ નહીં, ચાલો બ્રેકફાસ્ટ કરીએ. એમાં જોઈએ આજ તો ઈદડા ને એવું છે, તો મસ્ત ખાવાનું જ છે. કેમ કે ભૂખે મને લાગી છે. કાલે એટલું ખાધું જ નહોતું મેં. તબિયત સારી નહોતી, એમાં કંઈ ખવાનું નહીં. ચાલો, પીપળાનું ઝાડ છે, બીજું કંઈક છે. ચાલો ફોટોગ્રાફી કરીએ. તો જો સવારના બ્રેકફાસ્ટ માટે આપણે આવી ગયા છે. ત્યાં ટમેટો ચટણી છે, કોકોનટ ચટણી છે અને ગ્રીન ચટણી છે. અને લાઈટ ઢોસાનું કાઉન્ટર છે. લાઈટ ઢોસા બનશે આ બાજુ. અને અહીંયા જો ચોકલેટનું, જો આનો વિડીયો લીધો જો કેટલો મસ્ત લાગે છે ચોકલેટ. આ બનતું છે ને લાવા કેક એવું છે ને, ફાઉન્ટેન ટાઈપ પાણી જગ્યાએ પાણી બોલું. લાવા થોડું ખાવાનું લેવાનું ને, પણ લેવું હોય તો ખાવાનું લઈ લેવાનું. ખાવું હોય તો ચાલુ કેમ છે મશીન? ઠીક, આમ થાય એટલે ઓકે. આ બાજુ કેક છે, પણ અમને છે ને ગળું તો કંઈ ભાવતું જ નથી આપણને, એવું થાય છે. દહીં લાગે છે આ બાજુ. અને આ જ્યુસ છે, બીસ ફ્રેશ વોટરમેલન જ્યુસ છે આ. બધાએ સ્ટાર્ટ કરી દીધું છે. એવું છે કે સેન્ડવિચ છે? સેન્ડવિચ છે. ઓકે. ના, પાઇનેપલ લાગે છે. અને આ બાજુ જો ચોલે અને ફૂલકે આપેલા છે, બટેકા પૌવા છે જેને ખાવા હોય એને, અને મિની દાલ કચોરી. ખાવાનું મસ્ત છે, પણ આપણે છે ને ખાઈ ન એકવી એવું થાય. દાળ, ટોસ્ટ મશીન. જો ચાલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ હવે. હા, તો જો સવારના બ્રેકફાસ્ટમાં છે ને આપણે સેન્ડવિચ લઈ લીધી છે, ઇડલી અને મસાલા ઢોસા લઈ લીધા છે. મસ્ત મેનુ. તમે શું લીધું છે? પાઇનેપલ ને એવું લીધું છે. આ શું છે? છોલે ભટુરે છે, પણ છોલે આમ તો પાપડ થઈ જશે. તો અહીં જરૂરી છે ને, બધા બ્રેકફાસ્ટ માટે આવી ગયા છે. મસ્ત છે, ઇડલી મસ્ત છે. ના, ઋષિભાઈ જો અમારે મસ્ત ખાય છે. શું ખાય છે ઋષિ? ચા દૂધ લે. ઓકે. અને રોહિત અને જો પ્લેન ઢોસા છે, લઈ લો એક માર જોઈએ. અને બાકી મસ્ત છે. તો ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. તો જો આ છે ને સવારનો વ્યૂ છે. હવે કંઈક છે ને મસ્ત દેખાશે. તો આજે તો તડકો તો છે, પણ સાથે સાથે પવન પણ છે, એટલે મજા આવે છે.
તો જો હા લૂ નથી લાગતી પણ હજી 10:30 જ થયા છે મેડમ. આપણે જે 3-4 કલાક કેસ ફરવાનું હા, એટલે ગરમી થઈ જશે. ગરમી થઈ જશે થોડી વાર પછી ખબર પડશે. હા, અને જો અહીંયા ઘોડા ને એક સ્વિમિંગ પુલ પણ છે નાનો એવો સ્વિમિંગ પુલ. એવું કરે છે? રોટલાનું કરે છે કે? ના ના કામકાજ છે કઈક ચૂલો બનાવે છે ઠીક છે હવન કરવા ડાન્સ ને એવું ગોઠવે એમ ફાયર કરે ને એવી રીતના એમ છે ને મસ્ત નાનો એવો સ્વિમિંગ એ સ્ટેપ વાળો સ્વિમિંગ છે મોટો અને નીચે સાંજે નાનો હશે કે હું એવું? કોને ખબર. તને અહીંયા જો ઉપર આવા હાઉસ આપેલા છે જો આવા ટેન્ટ હોય નીચે અમારે મકાન જેવા છે આ નળિયા વાળા છે જો ચાલ આપણે મંકી બચ્ચું બેઠું છે. હવે કે દેખાતું ને ક્યાં જોવાનું છે. હા ઝાડમાં એક ઝાડમાં છે અહીંયા જો બહુ બધા સંદીપ. જા વાંદરા ઓલું દવડું જ બચ્ચું છે આમ હમણાં બતાવો. કોણ છે ઓકે વાંદરો કે છે મંકી ખીજાણ વાંદરો નહીં કે મંકી કહેવાનું ભાઈ બોલાવતા નો ઇન્ફ્લુએન્સર છે કોણ બોલો અને ઈ જ લાગે છે હા ઈ જ છે જો વાંદરાનું બચ્ચું છે. ઓલા ટી-શર્ટ ઓળખાઈ ગયું પટા અને મસ્ત ડુંગરો છે ઓ વિશાલભાઈ જા ઇન્ફ્લુએન્સર છે અહીંના કન્ટેન્ટ ક્રિએટર જો છે ને મસ્ત રોક વાળું ને આ હાઉસ બહુ મસ્ત છે જો ત્રિકોણિયા અને એકદમ છે દાદરા હા આ ઝાડવામાં છે જો ન્યાય તડકો હોય છે ઉપરનું સ્વિમિંગ પુલ સારું છે દાદરા વાળું 2 સ્ટેપમાં છે અને જો આ ડુંગરા 4 જણા ઊભા રહી જાય હવે અત્યારે મસ્ત દેખાય સાંજે કઈ દેખાતું નતું જો મંકી રે. વાંદરા જોઈને પોતાનું ઘર કર્યું એમ બાલ્કની બેસી ગયા છે આમ આ બાજુ બહુ છે આપણે નીચે નીચે નથી હા તમે જંગલમાં આવ્યા હા, સાચી વાત છે એનું જ છે ને આપણે આમાં આવ્યા ઘર બનાવ્યું એમ અહીંયા આવ્યા એમ ફોન મોકલી દો હા, નીચે મૂકી દે. કડક પગલે નો 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 જોઈને મંકી. જો મંકીભાઈ જો ઋષિનો રમે બોટલ નો પડી જાય વચ્ચે છે હવે નીચે ઉતરી ગયા આપણે હા હજી હા બોલાવો હે મંકી કે કજે કુજે એને અકાવું છે ઋષિભાઈ ને અકાવી હોય ગયા ઇન્ફ્લુએન્સર ભૈયા વાળા જો છે ને મસ્ત બાકી વ્યૂ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ડીશ ને ઓલું માર્યું હા ચાલે વાંદરા લઈ જતા હોય ને એટલે ડીશ થાળી કરી દીધી લેતા હોય હા હા અહીં 36 છે કેવું આવડ્યા બેહવાની અહીં બેસવાનું સારું છે સ્વિમિંગ પુલ પાસે જો અને ફરીને આપણે નીચે ઉતરી ગયા છે હવે આપણે અહીંયા હતા રસોડું કરતા કેટલા છે છે ને રસ્તો. જીભા છે ઘોડો છે ઘોડો હા આ કાકાને બોલાવે છે. ને નીચે ઉતરી ગયા ચાલો દઈ આ વ્યૂ કેવો લાગે ને અહીંયા છે અમારી હોટલ જાયકા આવી ગઈ બપોરે અહીંયા જ જમવાનું હોય છે તો આ બાજુ છે ને જીપ આવી ગઈ છે ને જીપમાં આપણે બેસી જવાનું છે ને અહીંના થોડાક જગ્યા છે પ્લેસ આપણે વિઝિટ કરવાની છે તો ચાલો જઈએ 10:30 વાગી ગયા છે તડકો છે પણ જોઈએ કેવું થાય છે એમ અને ખુલ્લી જીપ છે ને એટલે વાંધો નહીં ચાલો તો વહી ગયા છોકરામાં જો નાના હતા ને ત્યારે છોકરો ટાયર હકાવે ને એમ ટાયર આપણે હકાવતા જો નાના હતા ને ત્યારે મોજ કરે છે છોકરાઓ અહીંયા રોડ ઉપર એકદમ ગામડાની વાઇબ આવી જાય છે ચારે પાછું જોવી ને એટલે આ ગામ જ નહીં હોય ને હા ગામ જ હશે આ એકદમ મકાન ને બધા લોકો આમ ગામ જેવું ફીલ આવે છે ને જીપમાં મજા આવી ગઈ બેવાની ઋષિ મજા આવે છે ઋષિ મસ્ત એન્જોય કરે છે જિંદગીમાં એમ નહીં કીધું આ મજા આવી પપ્પા મજા આવી જા. મજામાં ખબર જ નથી પડતી દિવાળાની જશે. અને સામે જો બેન કંઈક એટલા તડકામાં માથે કંઈક લઈને જાય છે આમ જો તો જો આપણે છે ને એક મંદિરે પહોંચી ગયા છે મસ્ત કેસરી કલરનું મંદિર છે અને અહીંયા એમ છે કે ભગવાન પરશુરામે છે ને કરણને અહીંયા શિક્ષા આપેલી છે અને 4 મુખી છે અને અમર જ્યોતિર્લિંગ પણ છે એમ તો જોઈએ હવે શું છે એમ અને અહીંયા જો કૂવો છે એવું છે
કોઈ કે નાખા હોય ને નાનો એવો કૂવો છે સિક્કા દેખાય એવડો જ છે. તો ચાલો અંદર મંદિરમાં જઈએ ને જીપ આપણી પાર્ક કરે છે. મોજા પહેરીને આવવાની ખાસ જરૂર પડે. યાદ ન આવ્યું પેલા. જા અહીંયા 4 મુખી કેટલા પંચમુખી હનુમાનજી મંદિર છે. ઋષિ કોના જે કર્યા? પપ્પાના. અને અહીંયા પરશુરામનું મંદિર લાગે છે. જાવ મંદિર છે તો જો અંદર પહોંચી અને પથ્થર છે ને બહુ ગરમ છે. હાલ મોજા પહેરવાની જરૂર હતી કા? ઊનવા થઈ જાય એવું લાગે છે મને તો. જાય બધા મંદિર છે. હા અંબામાં ઋષિ જે કરો ઋષિ બેલ સામું જોવે છે. અન્ના હાલો હાલો ફટાફટ દોડો. અહીંયા બહુ તડકો છે બાપા. જો ફરીને જવી શું છે કે ક્યાં છે માછલી? હા દેખાણી. અને જાય નાનું એવું તળાવ પણ છે અને માછલી છે અહીંયા. અને મંદિર જોવો, મંદિર મસ્ત કલરનું છે, બાકી બીજું કાંઈ નહીં. અને સાયો પણ અહીંયા સારો છે. જો અહીંયા માછલીઓ રહી. જો આ બધી ઋષિ ફિશ. જો ફિશ ઋષિ ડોક નો હલવાઈ જાય નાખી ડોક તે. જો ફિશ જો. તો જો જોરદાર નજારો છે ને ઋષિને દેખાડવા માટે છે ને ફીસ એકદમ જય નંદી મહારાજ બિરાજમાન છે. હે નંદી ભોળાનાથ મહાદેવ. આ શિવલિંગ ભગવાન પરશુરામ દ્વારા સ્થાપિત કર્યું. જય જળ ચડાવે છે રોહિત. ચાલો તો આપણે હવે મસ્ત દર્શન કરી લઈએ ભગવાનના. ફોટોગ્રાફી. આ બાજુ જો નાના એવા શિવલિંગ અને નંદી મહારાજ બેહાઈ રહ્યા છે. જો હા માછલી બહુ ખાવાનું લાવ્યો તો થાત. હા પણ આપણે લાવ્યા નહીં ને કાંઈ. લાવ્યો તો થાત. ને આ જો મંદિરમાં છે ને તો મધપુડા જો કેટલા મોટા મોટા મધપુડા છે. જો હા ઠંડુ છે એટલે મજા આવે છે અહીંયા. મંદિરનો કલર મસ્ત છે. બાકી જો પ્રોપર બેન રાજસ્થાની કપડાં પહેરીને. ને આ બાજુ માછલી જો બાકી અલગ અલગ ઘણી બધી માછલી છે. ખાવાનું લેવા તો સારું થાત. જો છે ને જો કાંઈ નહીં. ચાલો હવે મસ્ત દર્શન થઈ ગયા છે તો હવે જઈએ. ને મોટું જબર ઝાડ છે. આ બધી છે ને અરવલ્લીના પહાડો છે. વચ્ચે બહુ આવ્યો હતો ને કાપવાના છે ને કટિંગ કરવાના છે એવું એમ. મસ્ત છે. સામેની જે બધી તમને અરવલ્લીની પર્વતમાળા છે જે ઇન્સ્ટાગ્રામમાં ફૂલ ટ્રેન્ડિંગ હતી. તો જો ઉપર આ છે ને ઉપર એક દરવાજો છે. દરવાજો અહીંથી નથી દેખાતો પણ દરવાજાની નીચે છે ને મારવાડ અને અહીંયા ઉપર છે ને મેવાડ એવું છે. ઓલો ભાગ મારવાડ આ બાજુ મેવાડ. સામે એક લાલ કલર છે ને ત્યાં ગેટ છે. આની પાછળ અહીંયા ગેટ છે અને પાછળ આખું મારવાડ છે. અને આપણે મેવાડમાં છે. મારવાડ ક્યાં લાગે? ઓલું બધું દેખાય ને વાઈટ નું બધું દેખાતું એ તો મને ખબર છે પણ કે જેતપુરમાં લાગે जोधपुर जैसलमेर ये पूरा मारवाड़ में आता है. हाँ और वो गेट से वहाँ जो मारवाड़ का इलाका है ये मेवाड़ में खड़े हैं. टाटा कह दे दोनों राज्य मतलब पहले के टाइम पे वन यार जाओ सुके थे उस टाइम. ये कुंभलगढ़ वालों ने मेवाड़ है और मारवाड़ है दूसरा रानी का. ऐसा था सब. तो ये भी था देख लीजिए. जो सिंह है वो એમ બોર્ડર હોય ને અલગ टाटा कह दे मम्मी हालो जावे हालो टाटा कह दो जाऊ से અલગ
અહીં ઓલા ભાઈ તો જો આપણે અહીંયા છે ને ગુફા મંદિરમાં આવી ગઈ છે અને પરશુરામે છે ને અહીંયા તપસ્યા કરી હતી એવું છે, પણ અહીંયા છે ને હાલવાનું બહુ વધારે છે ને અત્યારે છે તડકો, તો અમે ત્યાં તો અમે નથી જવાના. અને જે ઉપર છે ને સીતા મંદિર પણ છે, સબરી માતાનું મંદિર છે. હા, અને તમે જો 1250 મીટર જેટલું હાલવાનું છે. એમ ઓલા ભાઈ એમ કહેતા હતા પેલા ઉપર આમ જવાનું 5 કિલોમીટર જેટલું હાલવું પડે. હા, ઠંડા વાતાવરણ હોય તો તમે 5 કિલોમીટર હાલીની ગુફાએ તમે પહોંચો એમ. અને અહીંના લોકલ હોય ને એ પણ ગભરાય કે ત્યાં કેવી રીતના જવું એમ. તો એણે કીધું તમે ત્યાં નહીં જતા, કે આ મંદિરના તમે દર્શન કરી લો, કે અહીંયા બધું સારું છે, કલ્પવૃક્ષ છે, રુદ્રાક્ષ છે, કદમનું ઝાડ છે, તો આપણે એ જ જોશું. તો ચાલો જાય આ મંદિર આપણે દર્શન કરશું. કદમ વૃક્ષ દર્શન દ્વાર કલ્પવૃક્ષ. ચાલો અંદર જોઈ. તો જો અહીંયા છે ને કલ્પવૃક્ષ છે. હા, તમે કલ્પના કરી લે જે કરવી હોય એ. જો આ કલ્પવૃક્ષ છે, તો ચાલો આપણે જરૂરથી અહીંયા પ્રાર્થના કરીશું અને ભગવાન પાસે કલ્પના શક્તિ માગીએ. બાજુ જે નંદી મહારાજ છે ને, અહીંયા જો કલ્પેશ્વર મહાદેવ મંદિર છે. તો ચાલો દર્શન કરીએ, કલ્પેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. મહાદેવ આપણે ગમે ને જાય, મહાદેવ તો હોય ને હોય આપણી હારે. જો છે ને શિવી જીવે. હા, શિવી જીવે. અને નંદી મહારાજને મસ્ત એક મને આ બહુ ગમ્યું, બધા મંદિરે જઈને માટલાનું પાણી અવેલેબલ છે. કા એટલે જે આપણે મસ્ત રાખવા પડે ને કે ગરમ. સાચી વાત છે, માટલા જ રાખવા પડે. તો મેં ઓલા મંદિરે પાણી પીધું હતું, આ મંદિરે આપણે પાણી પી લેશું એમ. તડકો છે પણ વાંધો નહીં. હે આમ જો અહીંયા કલ્પવૃક્ષ છે, તમારી ઈચ્છા માગી લ્યો. કલ્પવૃક્ષ ભગવાન સાચી કરજો. કલ્પવૃક્ષ રહી જાઓ. કલ્પવૃક્ષ કીધું સાંભળ્યું ને મેં, સાંભળ્યું કીધું મેં. કલ્પવૃક્ષ છે ને માગી લો પ્રાર્થના એમ. આ રહ્યો તમે સ્ટાર્ટિંગમાં આવ્યા એ પેલું આ રહ્યું. હા, તો ચાલો અહીંયા કદમ વૃક્ષ છે. કદમ કેરી ડાળું બોલે શ્રી, એવું છે નકર ગીત આવશે ને, કદમ કેરી ડાળું બોલે શ્રી કૃષ્ણ શરણમમાં. જો રામા પીર. ઈચ્છાધારી દર્શન છે. કેમ ઈચ્છાધારી દર્શન એટલે જોઈ ગઈ ઠીક, ઈચ્છાધારી દર્શન. બીજના ધણી કહેવાય. મસ્ત છે રામા પીરનો ફોટો. રામાપીરના બધા મંદિર આવ્યા છે મમ્મી, કલ્પવૃક્ષના. અને શ્રી કૃષ્ણ વાટિકા લખ્યું છે, પણ હવે આપણે જે રોકાણા છે ને આ રાજા છે મહારાજા કુંભલજી, કુંભાજી. કુંભલગઢ, હા, કુંભલ મહારાજના. કુંભલગઢ મહારાજા કુંભલજી. અને આ બાજુ હવે આમાં કંઈક કદમ વૃક્ષનું હશે, પણ હવે કયું કદમ વૃક્ષ હોય ખબર નથી આમાં તો આપણને. કાંઈ નહીં, ચાલો હવે જઈએ આગળ. તો જો આ રિસોર્ટ છે ને ઉપર તમને દેખાય, ત્યાં છે ને પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયું હતું. અને હરાભરા પેટની જગ્યાએ બધું જો દુકાળ પડ્યો છે. ઝાડ તો જો પાંદરાય નથી, ઉકાઈ ગયું બધું. સલમાન ખાન ને ખબર કાયમાંથી પડે છે.